હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ લેક્ચરની અંદર જે આગળની જે પદ્ધતિ યુલની જોઈ હતી એનો સમજવાનું છે, મહત્ત્વનો છે ખાસ એક્ઝામની દૃષ્ટિએ. અને ત્યારબાદ આપણે જે બીજી પદ્ધતિઓ છે ગુણાત્મક સંબંધની, એની થિયરી અને એના નિયમો વિશે ચર્ચા કરવાની છે. તો ખાસ વિડીયોને અંત સુધી જુઓ. વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે દરેક સબ્જેક્ટ રિલેટેડ જે આપણા કોમર્સની અંદર છે ગણતરીના, એના વિશે માહિતી તમને મળતી રહે છે રેગ્યુલર. તો શરૂઆત કરીએ. રકમ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એક કોલેજના 1000 વિદ્યાર્થીઓ પૈકી 420 પુરુષો છે. તો અહીંયા તમારે ગુણધર્મ તારવવાના છે અને દર્શાવવાનું છે. તો 420 પુરુષો છે એને આપણે એ કહીશું, બરાબર. તો એની અંદર તમે જુઓ છો તો સ્ત્રી મળી જાય, જેને આપણે સ્મોલ એ કહીશું. પુરુષ પોઝિટિવ તો સ્ત્રી નેગેટિવ, એટલે સ્મોલ એ સ્ત્રી થઈ ગઈ. તો કેવી રીતના મળે? n બરાબર 1000 છે, બાદ કરો એટલે સ્મોલ એ મળી જાય. બાકીની સ્ત્રીઓ છે, લખ્યું છે ને. તેમની આંકડાશાસ્ત્રની પરીક્ષાના પરિણામના પૃથ્થકરણ પરથી તારણો પ્રાપ્ત થયા છે. પુરુષો પૈકી 100 પરીક્ષામાં નિષ્ફળ થયા. તો 100 નિષ્ફળ થયા, બરાબર. તો જે સફળ થયા એને આપણે બી કહીશું, અને નિષ્ફળ થયા એને આપણે શું કહીશું? સ્મોલ બી, બરાબર. કેપિટલ બી અને સ્મોલ બી. સ્ત્રીઓ પૈકી 290 પરીક્ષામાં સફળ થઈ. ઉપરની માહિતી પરથી યુલનો સંબંધાંક મેળવો અને તેનું અર્થઘટન કરો, એવું આપણને કીધું છે. તો માહિતીને દર્શાવીએ, કેવી રીતના દાખલો મેળવાય અને કેવી રીતના ગણતરી થાય એ આપણે મહત્ત્વનું છે અહીંયા. તો જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર. મેં વિગતો જે મહત્ત્વની હતી નોંધીને રાખેલી છે, કારણ કે સમય વધારે પસાર ન થાય, બરાબર. n બરાબર 1000 આપ્યા હતા. એ એટલે પુરુષો કીધું, 420. સ્મોલ એ એટલે સ્ત્રીઓ કીધું, બરાબર. તો સ્ત્રીઓ કેવી રીતના મળશે? તો કે a બરાબર n માઇનસ a, એટલે પુરુષો કુલ 1000 હતા, પુરુષ સ્ત્રી, એમાંથી 420 માઇનસ કરીએ પુરુષો, એટલે સ્ત્રીઓ મળશે કેટલી? તો કે બાદ કરતાં 580. આ છે સ્ત્રીઓ આપણી, બરાબર. તો એ મળી ગયો. કેપિટલ એ છે આપણી પાસે, સ્મોલ એ છે, બરાબર. ત્યારબાદ બી આપણે કીધું પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ, એને બી કહીશું. અને પરીક્ષામાં નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓને આપણે સ્મોલ બી કહીશું, કેપિટલ બી અને સ્મોલ બી. હવે આ માહિતી છે એને આપણે પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ અને નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓને આપણે દર્શાવ્યા, બરાબર. તો એને આપણે કોષ્ટકમાં દર્શાવવાનું થાય. ખાસ દર્શાવી જ દેવું સરળતા રહે, બરાબર. દાખલાની ગણતરીમાં આપેલી અને મેળવેલી માહિતીને 2x2 સંભાવના કોષ્ટકમાં મૂકતા એ અહીંયા કોષ્ટક મેં બનાવીને રેડી રાખેલું છે, બરાબર. એની અંદર વિગતો જે આવે છે આપણે કેવી રીતના લખીએ છીએ? એ બી, પછી અહીંયા સ્મોલ એ, કેપિટલ બી, અહીંયા સ્મોલ બી, પછી કેપિટલ એ, સ્મોલ બી, સ્મોલ એ, સ્મોલ બી, અને સ્મોલ બી અહીંયા આવશે સ્મોલ એ, કેપિટલ એ અને સ્મોલ એ. અહીંયા કુલ આપણા n. તો જેટલી વિગતો છે રકમમાં n 1000, તો અહીંયા 1000 મૂકી દઈએ. એ બરાબર કેટલા છે? 420, તો 420 મૂકી દઈએ. સ્મોલ એ કેટલા છે? 580, તો 580 આપણે મૂકી દઈએ. ત્યારબાદ દાખલામાં કીધું સ્ત્રીઓ પૈકી 290 પરીક્ષામાં સફળ થઈ. તો સ્ત્રીઓને આપણે શું કીધું હતું? એ, બરાબર. તો સફળ થઈ એટલે એ અને બી. તો આપણે બી જે છે એ સફળતા છે, બરાબર. આપણે જોયું હતું. તો સફળ થઈ એ આપણને આપ્યું છે 290. ત્યારબાદ શું કીધું છે કે પુરુષો પૈકી 100 પરીક્ષામાં નિષ્ફળ થયા. રકમ તમે જોઈએ છે તો એમાં લખ્યું હતું ને, પુરુષો પૈકી 100 પરીક્ષામાં નિષ્ફળ ગયા. તો નિષ્ફળ ગયા એને આપણે સ્મોલ બી કીધું છે, અને પુરુષોને આપણે શું કીધું છે? એ કીધું છે, બરાબર. તો અહીંયા આવશે 100. તો આવી રીતના રકમ દર્શાવવાની થાય, બરાબર. વિગતો તો હવે જે ખૂટતી વિગતો છે એ આપણે મેળવી નાખીએ. કેમ ખૂટતી વિગતો મેળવવાની થાય વિદ્યાર્થી મિત્રો? કારણ કે આપણે દાખલાની અંદર યુલનો સંબંધ જે છે યુલનો સંબંધાંક મેળવવાનું કીધું છે, એટલા માટે, બરાબર. તો ખૂટતી વિગતોમાં પહેલું આપણે જે છે એ બી મેળવીએ. તો એ બી બરાબર કેવી રીતના મળશે? એ બી મેળવવું હોય તો અહીંયા જુઓ, એની અંદર 4 એમાંથી એ બી માઇનસ કરીએ તો કેપિટલ એ બી મળી જાય. તો કરીએ એ માઇનસ કેપિટલ એ, સ્મોલ બી, એટલે એ છે 420 માઇનસ 100, એટલે કેટલા આવશે? અહીંયા આપણી પાસે 320 મળી ગયા એ બી, બરાબર. તો અહીંયા મૂકી દઉં છું 320. એવી જ રીતના શું મળો? એ બી. એ કેવી રીતના મળશે આપણને? એમાંથી સ્મોલ એ અને બી માઇનસ કરવાથી, બરાબર. તો માઇનસ કરીએ. સ્મોલ એ, સ્મોલ બી બરાબર સ્મોલ એ માઇનસ સ્મોલ એ, કેપિટલ બી. તો સ્મોલ એ છે 580 માઇનસ 290, એટલે સ્મોલ એ બી મળશે 290, બરાબર.
તો અહીંયા લખી નાખીએ 290 આવી ગયા। ત્યારબાદ બી આપણને મળી જાય, બરાબર। તો એ મેળવી નાખીએ આપણે। ત્યારબાદ બી મેળવવા માટે કેપિટલ બી મેળવવું હોય તો આ બેનો શું કરી નાખવાનો? સરવાળો। તો એ બી વત્તા સ્મોલ એસ કેપિટલ બી એટલે 320 વત્તા 290 એટલે આવશે 710। તો અહીં મૂકી દઉં 710। ત્યારબાદ બી મેળવી નાખીએ કેપિટલ એસ સ્મોલ બી વત્તા સ્મોલ એસ સ્મોલ બી, આ બંનેનો સરવાળો એટલે અહીંયા થાય 390। ડાયરેક્ટ દર્શાવી દઈએ, ખબર પડી જાય, બરાબર ને। તો અહીંયા 390 આપણા મળી ગયા। તો બધી વિગતો આપણી પાસે આવી ગઈ છે। હવે આપણને જે મેં કીધું છે યુલનો સંબંધાંક, તો એનું સૂત્ર શું હતું? આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, બરાબર, પ્લસ માઇનસ એકવાર। તો જુઓ કેવી રીતના લખું છું, અહીં ધ્યાન આપજો। એ બી સ્મોલ એ કેપિટલ બી છેદમાં, અને આ જ વચ્ચે શું આવશે? નિશાની પ્લસની આવશે, બસ એટલો જ ફેર છે, બરાબર। બીજો કોઈ તફાવત સૂત્રમાં છે નહીં। આગળ આપણે આના આગળના લેક્ચરમાં આ ચર્ચા કરી ચૂકીએ છીએ। તો આ જે વિગત રહી એ ગુણાકાર કરવાનો છે અને મૂકવાની છે, તો મૂકી દઉં 320 290 માઇનસ 100 290 છેદમાં અહીંયા એને એ જ તે આની આ જ 320 290 પ્લસ 100 290। તો ગુણાકાર કરીએ એટલે અહીંયા આવશે 92800 માઇનસ 29000, એવી જ રીતના 92800 પ્લસ 29000 થઈ જશે। એટલે અંશમાં આવશે આપણને શું? તો કે 63800 છેદમાં આવશે 1,21,800 એટલે ક્યુ બરાબર 0.52 મળશે તમને, બરાબર। આ તમારો આન્સર। આપણે ફરજિયાત અર્થઘટન લખવાનું કીધું છે તો લખવું પડે। તો 52 છે એટલે 0 જે છે એની નજીક છે, એ અને બી જે ગુણધર્મો છે એની વચ્ચે ખાસ આ લખવાનું છે। અંશ ધન ગુણાત્મકમાં પ્લસ છે એટલે ધન આવશે, સંબંધ જોવા મળે છે। તો આ મહત્ત્વની વિગતો હતી વિદ્યાર્થી મિત્રો। આ દાખલાની યુલના સંબંધના જે દાખલા હતા એ આપણે સોલ્વ કર્યા। ત્યારબાદ હવે એની પછીની પદ્ધતિ છે ગુણાત્મક સંબંધ મેળવવાની, એની થિયરી વિશે અને નિયમો વિશે ચર્ચા કરીએ। તો જોઈ શકો છો, ખાસ તમારી નોટબુકની અંદર નોંધ કરતી જઈએ। પ્રમાણની રીત, પ્રપોર્શન મેથડ એને ઇંગ્લિશમાં આપણે કહીશું। તો અહીંયા યાદ શું રાખવાનું? જો બે ગુણધર્મ એ તથા બી માટે ગુણધર્મ બી ધરાવતા એકમો પૈકી ગુણધર્મ એ ધરાવતા એકમોનું પ્રમાણ તથા ગુણધર્મ બી સ્મોલ બી ધરાવતા એકમો પૈકી ગુણધર્મ કેપિટલ એ ધરાવતા એકમોનું પ્રમાણ સરખું હોય તો એ અને બી ગુણધર્મો સ્વતંત્ર ગુણધર્મ છે એમ કહી શકાય। એટલે એની અંદર બંને વિગતો કેવી જોવા મળતી હોય? સરખી જોવા મળતી હોય તો સ્વતંત્ર છે એવો આ પદ્ધતિ આપણે છે પ્રપોર્શનની, પ્રમાણની। તો એની અંદર એ બીનું એમાં પ્રમાણ લઈને અથવા તો બીમાં પ્રમાણ લઈને એ અને બી વચ્ચેનો સંબંધ જાણવાનો છે। તો અહીંયા મેં એક સૂત્ર દર્શાવ્યું છે, એવી રીતના બધાય સરખા જ થાય। તો અહીંયા આપણે જે સૂત્ર છે એ એ બી જે છે એમાં બીનું પ્રમાણ છે, એ બીમાં બીનું પ્રમાણ લઈને આપણે મેળવ્યા છે। તો જુઓ, એ બી છેદમાં બી બરાબર કેપિટલ એ સ્મોલ બી છેદમાં સ્મોલ બી, તો છેદમાં બી છે તો એ અને બી સ્વતંત્ર ગુણધર્મ છે એમ કહી શકાય, બરાબર, બે સરખું હોય તો। ત્યારબાદ અહીંયા એ બી છેદમાં બી ગ્રેટર ધેન અહીંયા એવું જો આટલો ફેરફાર પડશે। અહીંયા બરાબર ગ્રેટર ધેન આવ્યું એ બી એ કેપિટલ સ્મોલ બી છેદમાં સ્મોલ બી, તો એ અને બી વચ્ચે ધન ગુણાત્મક સંબંધ છે એમ કહી શકાય। એવી જ રીતના આ ચકાસવાનું છે આપણે, બરાબર, દાખલાની અંદર મેળવીને। તો લેસ ધેન આવે અથવા આ જે કિંમત છે એ સ્મોલ કેપિટલ એ સ્મોલ બી છેદમાં બી કરતાં લેસ ધેન આવે છે તો ઋણ ગુણાત્મક સંબંધ છે એવું કહી શકાય। તો મેં કીધું એ પ્રમાણે આ પદ્ધતિમાં એ બીનું એમાં પ્રમાણ લઈને અથવા બીમાં પ્રમાણ લઈને એ અને બી વચ્ચેનો સંબંધ જાણી શકાય છે। બીમાં પ્રમાણ લીધું આપણે, બરાબર, અહીંયા છેદમાં એ તમે મૂકી શકો છો। તો આ હતી પ્રમાણની રીત, કેવી રીતના આપણે દાખલાની ગણતરી થાય અને વિગતો અર્થઘટન લખાય એ આપણે આગળ જે સમ આવશે એની અંદર લેક્ચરમાં ચર્ચા કરીશું। ત્યારબાદ ત્રીજી જે પદ્ધતિ હતી અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીત, બરાબર। તો એને સમજી લઈએ। તો કે આ પદ્ધતિની અંદર અવલોકિત કે નિરીક્ષિત આવૃત્તિને અપેક્ષિત આવૃત્તિ સાથે સરખાવવામાં આવે છે। આ યાદ રાખવાનું છે। કોની સાથે સરખાવવાનું? અપેક્ષિત જે મેળવીએ છીએ। નિરીક્ષિત એટલે આપેલું હોય, તો એમાં યાદ રાખવું હોય તો અહીં મેં લખેલું છે ક્લિયર કે બે ગુણધર્મ એ અને બી માટેની નિરીક્ષિત આવૃત્તિને આપણે એ બી વડે દર્શાવીએ। આ એ બી આપણે કાઉન્સમાં લખીને એને કઈ આવૃત્તિ કહેવાની? નિરીક્ષિત આવૃત્તિ। આગળ આપણે ચર્ચા કરી છે, બરાબર, આના વિશે।
અને ત્યારબાદ અપેક્ષિત આવૃત્તિ શું તો કે મેળવવાની એ બી ખાનાની અપેક્ષિત આવૃત્તિ બરાબર આ જે છે એ અપેક્ષિત આવૃત્તિ A/B/n થાય। તો હવે આ નિરીક્ષિત અપેક્ષિતમાં ખબર પડી ગઈ। તો હવે એના નિયમો જોઈ લઈએ। જો AB એટલે કે નિરીક્ષિત આવૃત્તિ બરાબર A/B/n હોય તો બંને સરખો આવે જવાબ। આ 150 હોય ને આનો ગુણાકાર કરીને જવાબ 150 થયો તો બંને ગુણધર્મ સ્વતંત્ર ગુણધર્મ છે એમ કહી શકાય। હવે આના કરતાં જે અપેક્ષિત આવૃત્તિ છે એ ઓછી આવી, નિરીક્ષિત આવૃત્તિ મોટી આવી એટલે ગ્રેટર દેન, તો ધન ગુણાત્મક સંબંધ છે એવું કહી શકાય। અને નિરીક્ષિત આવૃત્તિ ઓછી છે અપેક્ષિત આવૃત્તિ કરતાં એટલે લેસ ધેન છે, તો ઋણ ગુણાત્મક સંબંધ છે એવું કહી શકાય છે, ખાસ યાદ રાખવાનું। તો આવી જ રીતે A અને B અથવા કેપિટલ A અને સ્મોલ b અથવા સ્મોલ a અને b વચ્ચે પણ ગુણાત્મક સંબંધનો પ્રકાર નિયત કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો। તો આ પ્રેક્ટિકલ રીતે આ જે નિયમો છે બહુ સરળ છે, નિયમો ખાસ યાદ રાખવાના છે આ ચેપ્ટરની અંદર, બહુ ઇઝી ચેપ્ટર છે। તો એના રિલેટેડ દાખલા છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો। તો ખાસ આશા રાખું છું કે જે સમજૂતી આપી એ સારી એવી સમજાણી છે। તમારી નોટબુકની અંદર સ્ક્રીનશોટ પાડીને ખાસ નોંધ કરવી, અને જો તમે જે આ ચેપ્ટર આગળના જે આપણા ચેપ્ટર્સ છે યુનિટના એના વિશે રિલેટેડ તમે વિડીયોઝ ન જોયા હોય તો પ્લે લિસ્ટની અંદર જઈને તમે એ વિડીયો જોઈ શકો છો અને પૂરેપૂરા અંત સુધી જોઈશો। દરેક એક પછી એક વિડીયોઝ તો તમને પૂરેપૂરા ચેપ્ટર વિશે માહિતી જરૂરથી મળશે વિદ્યાર્થી મિત્રો। તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર।